ન કોઈ માત પિતા સુત બાંધવા સતો જન્મ જન્મ હોય. આગ લાગી આકાશને જર જર જરે અંગાર, સંત ના હોત સંસાર में તો જાલ મરતા સંસાર. સદગુરુ મહારાજ આજે આપણા સદગુરુ કલ્યાણ મહારાજ નિર્વાણ તિથિ ને હિસાબે સર્વ સંતો ભક્તો એકઠા થઈને દર્શનનો લાભ લીધો. કારણ આપણા ગુરુ મહારાજ દેહે કરીને તો નથી, થોડ દેહ એનો હાજર નથી, પણ શબ્દ દેહ કાયમ ને માટે અજર અમર કાયમ નિત્ય હંમેશા છે. તમારા ઘટમાં મારા ઘટમાં વિશ્વની અંદર શબ્દ દેહ આ જે તત્વ રમી રહ્યું છે, જે સદગુરુ પરમાત્મા ગુરુ મહારાજ આપણા કલ્યાણ મહારાજ છે. આપણે એમ થાય કે દેહ કરીને જતા રહ્યા, ના ના હો. કારણ કે આ ફોટાની અંદર બેઠા એનો રહ્યો હું નામ રૂપ અને ગુણ કાયમ ગવાય છે. જબ નામ જબ ગુણ નહીં તો નામ રખો ક્યાં? ગુણ વગર નામ રહેવાનું નથી. જે જે સંતોએ ગુણ ગાયા છે, ગુણનું ગ્રહણ કર્યું છે, ભક્તિ કરી છે, એના ગુણ કાયમને માટે રહેશે. આ એની પોતાની પવિત્રતાની ખુમારી છે, ભક્તિની ખુમારી છે. સતને જાણો અને પછી સત્યમય જીવન જીવો. સત્ય એવું છે શું? તો સત્ય એક ઈશ્વર છે, જે તમારી અંદર મારી અંદર આ વિશ્વની અંદર અણુ મેરુ ઝાડ ચેતન થાવર જંગમ અત્ર તત્ર સર્વત્ર બધે બધામાં હોની અણી મુકાય એટલી પણ જગ્યા ખાલી નથી. આ સત છે. સત્યમય જીવન જીવવાનું છે. આપણા ગુરુ મહારાજ કેવું જીવન જીવી ગયા છે, એમની જે રાણી છે એ જ આપણો ઉપદેશ છે. જીવનની અંદર આપણને રમતા કરી દીધા, આનંદ કરી દીધા, સચ્ચિદાનંદ સ્વરૂપ કાયમને માટે. એલા રામચંદ્ર ભગવાન જેવા ભગવાન, ઈશ્વર જેવા ઈશ્વર, એમનો પણ દેહ નથી રહ્યો. કૃષ્ણ ભગવાનનો પણ દેહ નથી રહ્યો. મહાપુરુષો આદિ અનાદિ ઋષિ મુનિઓનો પણ દેહ નથી રહ્યા, પણ શબ્દ દેહ કાયમને માટે હાજર છે. વેદ વેદાંત ઉપનિષદ ને ગીતા આ એમના શબ્દો છે, કાયમને માટે અજર ને અમર. જે પ્રાણનો પ્રાણ મહાપ્રાણ આપણે જીવાડી રહ્યો છે, તે દેહ નથી તોય છે, દેહ છે તોય છે, દેહ નહીં હોય તો રહેશે. ગુરુ પરમાત્મા આદિ અનાદિનો છે. આ જગત નહોતો તોય હતો, જગત છે તોય છે, અને જગત નહીં હોય તો રહેશે. એવું આ અજર અમર એવા આપણને જે ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું. એક છે કોણ? હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો? આ જે આપણને ભ્રાંતિ હતી, જ્યાં ત્યાં ઈશ્વરને ગોતતા હતા, અને ગુરુ શરણે ગયા ત્યારે ખુદ પોતે જ ઈશ્વરે નીકળ્યો. કેટલી મોટી મહાનતા છે એ આપણો ભટકાર મટાડી દીધો ગુરુ મહારાજે. વાર વરતલા બધું કરતા હતા, ગઢડા પીવડા પૂછતા હતા, પથરા પૂછતા હતા. એને બદલે જીવતો જાગતો ભગવાન આપણને મળ્યો. પોપટભાઈ આપણને ભગવાન મળ્યા, સાક્ષાત પ્રગટ સ્વરૂપે ભગવાન મળ્યા, એમ કે છે બધા સંતો.
તો આ ભગવાન આપણને મળ્યા સાક્ષાત આજથી 20 વર્ષ પહેલા. હું એમ કહેતો કે મને આ નરસિંહ મહેતાને સાક્ષાત્કાર થયો, મીરાબાઈને સાક્ષાત્કાર થયો, એવા ભગવાન સાક્ષાત્કાર ક્યારે મળશે? અને એક દિવસ એવો આવી ગયો ને, ગુરુ મહારાજે શિંગારી કરી દીધી. એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર થકે મુનિજન પંડિતા જન વેદ ન પામે પાર. એક જ શબ્દ આપી દો, એક જ શિંગારીની અંદર શબ્દ બ્રહ્માંડનું જ્ઞાન થઈ ગયું. આ ગુરુ મહારાજની તાકાત છે. આ ભટકાળ મટાડી દીધો. દેખન તારે કોઈ આદલ માય, પરખન તારે કોઈ આદલ માય, જાણાણ જન જાણાણ જન દાલરી વાગે. બોલે બોલાવે, બોલે બોલાવે, સબ ઘટ મેં હોરિયો સમાય. જાણાણ જન જાણાણ જન દાલરી વાગે. એલા બોલે અને બોલાવે, સબ ઘટ ની અંદર બોલે. લા 21,666 ગંગા સતી કહી ગઈ. એ આપણે અંદર 24 કલાક આવે છે, એની અંદર આ ઘોઘવાટા મારી રહ્યો છે. એ છે કોણ? એટલે એનું ધ્યાન ધરવાનું કીધું. ધ્યાન એટલે અજપા જાપ કાયમ ને માટે ચાલુ છે. 6 મહિનાનું બાળક હોય એને ધ્યાન ધરવું નથી પડતું. અજપા જાપ ચાલુ છે કાયમ ને માટે, નિત્ય હંમેશા. ને આની અંદર શબ્દ હું વારંવાર કહું છું. આ શબ્દ ગાજીરો છે, એની અંદર તમારી સુરતાને રાખો. આ શબ્દ ધૂન વાગી રહ્યો છે અહો રાત, રાત ને દિવસ. 21,666 કલાકના. આની અંદર જે ઘોઘવાટા મારી રહ્યો છે, બોલી રહ્યો છે, આ શબ્દને સુરતા પકડે ને ત્યારે કામ થાય એવું છે. કારણ કે સુરતા છે ને બહાર ભટકે છે. બહાર ભટકે ત્યાં સુધી વૃત્તિ કહેવાય, અને અંતર્મુખ થાય છે ત્યારે સુરતી બને છે, અને સુરતી બને છે ત્યારે શબ્દને પકડે છે. જેવી રીતે 10, 12, 15 વર્ષની દીકરી માતા પિતાને ઘરે પિયરમાં હોય ત્યાં સુધી ઢીંગલે પોતે રમે. જેવા ફાવે એવા કપડા પહેરે, જ્યાં ત્યાં રમે, જ્યાં ત્યાં બધે જાય. માતા પિતાને ઘરે પિયરને ઘરે બધી જાતની છૂટ હોય, ખાવા પીવું, હરવું ફરવું, જેવા પહેરવા એવા કપડા. પણ જ્યારે એ દીકરી 18, 20 વર્ષની થાય, જ્યારે એના લગ્ન થાય, સાસરે જાય, અને સાસરાની અંદર મર્યાદા હોય. ટૂંકા કપડા પહેરાય નહીં, સાડી પહેરાય, લાજ કાઢવાની હોય, લાજનો રિવાજ ગયો. સાસુ સસરાની મર્યાદા, દેર દેરાણીની મર્યાદા, જેઠ જેઠાણીની મર્યાદા, હાલવું ચાલવું, ખાવું પીવું, ઊંઘવું, ઉઠવું, બેસવું, આ બધાની મર્યાદા હોય. ક્યારે ઉઠવું, ક્યારે હોવું, ક્યારે જાગવું, ક્યારે કામ કરવું, આ બધી સાસરિયાની અંદર આ બધી મર્યાદા હોય છે. એમ જ્યારે સુરતી આપણા શબ્દ પકડે છે ને ઘાટ ભીતરની અંદર, ત્યારે આ ભજન થઈ ગયું. ભજન કરવા ક્યાંય જવું પડતું નથી, ઘરે બેઠા થાય છે. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેઠતા આ ભજન થાય છે. ભજન કરવા ક્યાંય મંદિરે જવું પડતું નથી, વડલા પીપળા પુંજવા જવું પડતું નથી. જ્યાં તમે કામ કરો છો ત્યાં જ ભજન થાય છે, જ્યાં બેઠા છો ત્યાં જ ભજન થાય છે. આ નામનો મહિમા છે. નામ બધે છે. જ્યાં નજર કરો ત્યાં નામ, નામ ને નામ. જ્યાં દ્રષ્ટિ કરો તો ત્યાં નામ સિવાય, ઈશ્વર સિવાય કઈ જગ્યા ખાલી નથી. કણ કણ में है ભગવાન. ભગવાન કઈ ગોતવા જવો પડે? સંસારમાં 4 રામ, 3 રામ વ્યવહારા, 4થા રામ सबसे न्यारा, ताका करो विचार. तो क्या 4 राम कया?
एक राम दशरथ घर डोले, दूसरा गांव सब घट बोले, तीसरा राम सकल पे सारा, चौथा राम सबसे न्यारा, ताका करो विचार। तो क्या आज चार राम कई रीते? तो क्या एक राम दशरथ घर डोले ये साकार राम से, जे अपने अंदर शब्द रूपे जे बोली रो से निराकार राम से, अने सर्वव्यापक आत्मा राम से, अने निज राम सबसे न्यारा से। यानो आ विचार करवानो से। सब घट ની અંદર બોલી રહ્યો છે, બોલાવે सब घट में बोले, सब घट में हो रही हो रमाय। नाम बोलावे नाम ने सामू बोले नाम, नाम તમારે દેહ ને કરતા વિશ્વના કામ। લા નામ ને કઈ દેહ છે, નામ ને કઈ હાથ છે, ને કઈ પગ છે? દોડતો નથી, પકડતો નથી, સૂંઘતો નથી, જોતો નથી, છતાં પણ આ જોઈ રહ્યો છે, સાંભળી રહ્યો છે, બોલી રહ્યો છે। જે અલખ છે લખવામાં આવતો નથી, વાણીમાં આવતો નથી, જ્યાં વાણી વિરમી જાય છતાં બોલે છે, છતાં બોલતો બતાવ્યો છે, છતાં સાંભળતો બતાવ્યો છે। આ રામના આ દશરથ ઘરે જે રામ ડોલતા હતા એ સાકાર રામ છે, નિરાકાર રામ सबसे न्यारा છે। જે બોલતો સરતો ખાતો પીતો આપણો રામ, આપણા ગુરુ મહારાજ એ આપણા ભગવાન છે। ઓલા રામને તો ક્યાં જોયો છે? આપણે તો 4 હાથ વાળો ભગવાન જોઈએ છે, પિતાંબર વાળો, મોરલી વાળો, માથે મુંગટ, મોરપીંછ, પગે આટી સડાવવા વાળો, એવા રામને દર્શન કરવા છે આપણે। એ તો મૂર્તિમાં થાય, કોઈએ દર્શન કર્યા છે એ રામના? અને જો અહીંયા નીકળ્યો હોય ને એવડો એ રામ, તો આપણે કહીએ કે એ તો બહુરૂપી છે। કોઈ જાય દર્શન કરવા? કોઈ જાય એવો નથી ભાઈ। પણ આ જીવતો જાગતો ખાતો પીતો જે ઘાટેથી આપણે જ્ઞાન પ્રાપ્ત થયું એ ઘાટની બલિહારી છે। गुरु गोविंद दोनों खड़ा किसको लागू पाए, भले हारी गुरुदेव ने जिसने गोविंद दियो बताए। एला आ शो शब्द केवा जगत ने जगत आंधळो से, जगत बेरूपन से। हैं एला रामचंद्र भगवान गुरु वशिष्ठ હતા, એ તે વેશ્યાના પુત્ર નાચ જાત જોવાનો નથી। कृष्ण भगवान ने गुरु माथे હતા, रामापीर ने गुरु હતા, बाळीनाथ बधाने माथे मीराबाई ऋषि मेहता बधाने गुरु હતા। જે 4 યુગના ઋષિ મુનિઓ સંતો ભક્તો છે એને માથે પણ ગુરુ હતા। તો આપણે ગુરુ ધારણ કરવામાં હું વાંધો છે? આપણે તો એક વેચ ઊંચું આવવું છે। ઊંટે બેસીને સાણા નથી વિના એવા ટોચનું જ્ઞાન આપણને આપ્યું છે। ટોચ ઉપર તો ચડી ગયા, પણ ટોચ ઉપર ટકવું મુશ્કેલ છે। આ રેણી આપણને આપી છે, સોરી જુગાર માંસ મદિરાને ઉત્સાહ માણસ બનાવ્યા। વિચાર તો કરો, જ્યાં ત્યાં ભટકવું, જ્યાં ત્યાં બેસવું, જ્યાં ત્યાં વખાર કરવો, જ્યાં ત્યાં જાવું, જેવી તેવી વાતો કરી, મારી તારી ઈર્ષ્યા નિંદા, કોડ કબર દગા ભટવા, એટલે આપણા ગુરુના બાળકને આ શોભે? ઈશ્વર સ્વરૂપ આપણે બનાવ્યા। ભગવાન જન્મતો નથી, ડોક્ટર જન્મતો નથી, ડોક્ટર બનાય છે। વકીલ જન્મતો નથી, વકીલ બનાય છે। પ્રોફેસર જન્મતો નથી, પ્રોફેસર બનાય છે। દેવ પણ જન્મતો નથી, દેવ બનાય છે। અને ઈશ્વર પણ જન્મતો નથી, ઈશ્વર બનાય છે। રામચંદ્ર ભગવાન આપણી જેવો મનુષ્ય જ હતો। એમના ગુરુ શરણે ગયો, એને ઈશ્વર બનાવી દીધો। કેમ? કે એની રહેણીથી, એના ગુણથી। રામચંદ્ર ભગવાન દેહ કરીને નથી,
તો એનું શું રહ્યું? નામ રૂપ ને ગુણ એના રહ્યા. આપણે એના નામ રૂપ ને ગુણ ગાઈએ છીએ. એટલે આપણે આખો દિવસ રાત ને દિવસ ધડિયા પાટી કરી છે. પૈસો કમાય છે, મોટું બંગલા બધું છે. હું તો એમ કહું છું, વારંવાર કહેવાનું મન થાય છે કે આપણા ઘરની અંદર આપણે ઘરેણા બદલ્યા, કપડા બદલ્યા, ટીવી બદલ્યું, ફર્નિચર બદલ્યું, પણ આપણો સ્વભાવ બદલ્યો. જેને જેને જેનો સ્વભાવ બદલ્યો, કોનો બદલ્યો? સમર્થ ગુરુજન મળ્યા. અને સંત કબીર માતા તો એમ કહે છે કે હાચી વાત કરવા જાવ છો ને તો લોકો મારવા દોડે, અને હાચી વાત કર્યા વગર રહેવાતો નથી. આ ઉભરો આવે છે, ઉભરો આવે છે, ઉભરો આવે છે, કહેવાય જાય છે. હાચી વાત રહેવાતું નથી. સંતોના જે ગુણ છે, અજ્ઞાની લોકોને એને અવગુણ સમજે છે, અને પોતાના જે અવગુણ છે એને એક ગુણ સમજે છે. અને કેમ સમજાવવા? કેમ સમજાવવા? કબીર મહાત્મા થાકી ગયા, એટલે એને આ પીડા છે. સંતોને આ પીડા છે. કેવી રીતે સમજાવવા? માયાના મોટા મોટા શિંગડા, આગે જાવ તો સડાવે શિંગડે ને પાછળ જાય તો મારે લાત. હવે આ જાવું કઈ બાજુ? કઈ બાજુ નીકળવું, કઈ બાજુ જાવું? એટલે સંતોની વાતો બહુ ઝીણ્યું છે. લોઢું કાપે ઝીણ્યું. વાતો તો બહુ છે. તો ટાઈમનો અભાવ, બોલવાવાળા દાદા છે. હવે આપણે દયારામ મહારાજને કહીએ કે 10 મિનિટ. મહારાજ